છીએ આજે જુનાગઢમાં મિત્રો બિલખા રોડ ઉપર ત્યાં ગેટની બાજુમાં અહીંયા તમે જોઈ શકો છો મહાદેવ ગરમા ગરમ ગાંઠિયા. ત્યાં મનોજભાઈ જે છે એ સરસ મજાના ગાંઠિયા બનાવે છે. મિત્રો જુનાગઢમાં દુકાન મૂકીને ગાંઠિયાને ઘણી બધી દુકાનો છે, મૂકીને પણ અહીંયા ગાંઠિયા છે એ ખાવા લોકો આવે છે. હવે તમને જે ગાંઠિયા જે છે કઈ રીતના છે, સંભારો છે, ચટણી છે, મરચાં છે, એ મારે તમને વાત કરવી છે. અમે મિત્રો સાથે ઘણી વખત અહીંયા આવીએ છીએ તો હું તમને હમણાં ગરમા ગરમ ગાંઠિયા છે એ તમને હમણાં બતાવું છું અને એ પણ તમે પણ મિત્રો આવશો. મિત્રો મનોજભાઈ સરસ મજાના ગાંઠિયા બનાવી રહ્યા છે. આ તમે જોઈ રહ્યા છો. અમે પણ મિત્રો ઓર્ડર આપી દીધો છે. અહીંયા 2 પ્રકારના સંભારા, 2 પ્રકારની ચટણી અને 2 પ્રકારના મરચાં જે છે એ આપવામાં આવે છે. ગરમા ગરમ ગાંઠિયા બની ગયા છે, જોઈ શકો છો તમે. સરસ મજાના ગાંઠિયા, આ મસ્ત મજાની 1 નંબર ચટણી, ડબલ ચટણી છે, આ 2 સંભારા છે, મરચાં છે, કચુંબર છે. તો મિત્રો આપણા આ તમામ સબસ્ક્રાઈબરને સરસ મજાના નાયલોન ગાંઠિયા મસ્ત મજાના જે છે મનોજભાઈ બનાવે છે. મિત્રો તમે જોઈ શકો છો ગરમા ગરમ મસ્ત મજાના ગાંઠિયા બની રહ્યા છે. 2 પ્રકારના મરચાં, 2 પ્રકારના સંભારા, 2 પ્રકારના ચટણી. અને જો ભાવની ખાલી મિત્રો વાત કરીએ ને તો ખાલી 30 રૂપિયા જ છે. 30 રૂપિયાના 100 ગ્રામ ગાંઠિયા જે છે અત્યારે મોંઘવારીના સમયમાં, અને એ પણ મિત્રો સારી ક્વોલિટીના મળવા બહુ મુશ્કેલ છે. અહીંયા મિત્રો તમે આવો, અહીંયા જોઈ શકો છો એ સરસ મજાના ગાંઠિયા છે. તમે પણ મિત્રો અહીંયા જુનાગઢ આવો તો તમે ખાસ મુલાકાત લેજો. તમામ સબસ્ક્રાઈબરને મિત્રો તમે પણ જુનાગઢ આવો તો ખાસ બિલખા રોડ પર આવેલો મનોજભાઈની મહાદેવ ગાંઠિયા જે છે એ ખાસ મુલાકાત લેજો. વિડીયો સારો લાગે તો મિત્રો લાઈક કરજો, કોમેન્ટ કરજો. આપની આસપાસ પણ કોઈ એવા સારા ફૂડ હોય તો કોમેન્ટ કરી જણાવજો. જય હિન્દ, જય ભારત.